તો બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યાના વિરોધમાં પ્રદર્શનો થઈ રહ્યા છે। અમદાવાદમાં પાલડી 4 રસ્તા પાસે વિરોધ કરવામાં આવ્યો। બજરંગ દળ દ્વારા પૂતળા દહન કરી વિરોધ નોંધાવ્યો। મૃતક યુવાનને ન્યાય મળે તે માટે માંગ કરવામાં આવી। બજરંગ દળના સહસંયોજક હિરેન રબારીએ નિવેદન આપતા કહ્યું, બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે। આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પંચ આંખ આડા કાન કરે છે। તો બાંગ્લાદેશમાં જે રીતે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે તેને લઈ અત્યારે તમામ જગ્યાએ આક્રોશ જોવા મળી રહ્યો છે। બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અમદાવાદમાં। ત્યારે બજરંગ દળના નેતાઓ શું કહી રહ્યા છે એ પણ સાંભળીશું। આ સાથે જ સંવાદદાતા નિર્મલ દવે અમારી સાથે જોડાઈ ગયા છે। નિર્મલ, બાંગ્લાદેશમાં જે રીતે હત્યાનો બનાવ બન્યો, જે લઘુમતી સમાજના યુવાનની ક્રૂર હત્યા કરવામાં આવી, તેને લઈ બજરંગ દળ આજે રસ્તા ઉપર ઉતર્યું છે, વિરોધ કરી રહ્યું છે, ન્યાયની માંગ કરી રહ્યું છે। બાંગ્લાદેશમાં હિન્દુઓની સંખ્યા અલ્પ છે અને તેમાં પણ એક યુવાનની જ્યારે હત્યા થઈ છે ત્યારે તેનો આક્રોશ અહીં ગુજરાતમાં જોવા મળી રહ્યો છે, અમદાવાદમાં જોવા મળી રહ્યો છે। જે રીતે ઘાતકી હત્યા કરવામાં આવી છે યુવાનની, ત્યારે તેને ન્યાય મળે તે પ્રકારની માંગ સાથે બજરંગ દળ દ્વારા આજે અમદાવાદ શહેરમાં અલગ અલગ 4 જગ્યાએ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। પાલડી 4 રસ્તા પાસે જ્યારે હું હતો અને તે સમય દરમિયાન પાલડી 4 રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન એટલો ઉગ્ર બનાવવામાં આવ્યો કે પૂતળા દહન પણ કરવામાં આવ્યું હતું। જે સહસંયોજક હતા તેમનું કહેવું હતું કે માનવ અધિકાર પંચ પણ આંખ આડા કાન કરી રહ્યું છે અને એટલે જ આ મૃતક યુવાન છે તેને ન્યાય નથી મળી રહ્યો। જે વિરોધ હતો, વિરોધની અંદર પાલડી 4 રસ્તા પાસે ટ્રાફિક જામ કરવાની પણ કોશિશ કરવામાં આવી હતી, પરંતુ સમય સંજોગોને આધીન ત્યાં પોલીસ પણ પહોંચી ગઈ હતી અને પોલીસ દ્વારા આ વિરોધ થતો અટકે તેમજ કોઈ પણ પ્રકારની સરકારી મિલકતોને નુકસાન થતો અટકે, સાથે જ રાહદારીઓને કોઈ પણ પ્રકારની અડચણ ન પડે તે પ્રકારની તકેદારી પોલીસ દ્વારા રાખવામાં આવી હતી। પરંતુ અમદાવાદ શહેરમાં અલગ અલગ 4 જગ્યાએ વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં પાલડી ખાતેનો વિરોધ પ્રદર્શનના દ્રશ્યો આપે જોયા, સાથે જ ખોખરા ખાતે પણ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ગુડાસર ખાતે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને સાથે નરોડા ખાતે પણ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવનાર છે। આભાર।